भारत ने समुद्री क्षेत्र में जिस गति और विश्वास के साथ प्रगति की है वह सचमुच प्रशंसनीय है। હવે આ વિશિષ્ટ અવસરને પોતાના વિચારો અને સંબોધનથી પ્રેરણામય બનાવવા માટે હું સન્માનપૂર્વક આમંત્રિત કરું છું ગુજરાતની વિકાસ યાત્રાના સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને। समुद्र से समृद्धि कार्यक्रम अंतर्गत भावनगर खाते विविध विकास कामोना लोकार्पण और खातमुहूर्त प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित नवा भारतना स्वप्नद्रष्टा जेमणे पहला गुजरात ने नवी दिशा आपी अने हवे जेओ भारत ने समृद्धि और संपन्नतानी नवी स्थिति तरफ लई जई रह्या छे एवा विश्व नेता और यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब, केंद्रीय मंत्री श्री सी.आर. पाटिल जी, श्री सर्बानंद सोनोवाल जी, डॉक्टर मनसुख भाई मांडविया जी, केंद्रीय राज्य मंत्री श्री शांतनु जी ठाकुर जी, श्रीमती नीमूबेन बाबणिया, मारा साथी मंत्री श्री कनुभाई देसाई, ऋषिकेश भाई पटेल, राघवजी भाई पटेल, कुंवरजी भाई बावड़िया, श्रीमती भानुबेन बाबरिया, श्री परसोत्तम भाई सोलंकी, मारा सौ साथी धारासभ्य श्री, मेयर श्री, जिला पंचायत प्रमुख श्री, उपस्थित सर्वे पदाधिकारी, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज एक ज दिवस में एक साथे 33,600 करोड़ रूपिया वधुना प्रजा कल्याण विकास कामों आपने आपवा आदरणीय मोदी साहेब पधार्या छे। तेमनुं प्रजा वत्सल्य राजवी महाराजा कृष्णकुमार सिंहजीना आ भावेण नगर में स्वागत करूं छूं। गुजरात देश में सौथी लांबो 1600 किलोमीटर समुद्र किनारो धरावतुं राज्य छे। द्विभाषी मुंबई राज्य थी 1960 में गुजरात अलग राज्य बन्युं त्यारे सौना मन में एक मोटी शंका हती कि गुजरात पासे कोई संसाधनों के रिसोर्स तो छे नहीं, मात्र रण, दरियो और डूंगरनी ज कुदरती संपत्ति धरावतुं आ राज्य शुं विकास करूं एने सौने लागतुं हतुं। लोकोनी आ शंकाओ दायकाओ सुधी मोटा भागे साची पण पड़ी। जो विकास माटे આગવી સૂઝ ધરાવતું નેતૃત્વ મળે તો કોઈ રાજ્ય દેશના વિકાસનું રોલ મોડલ બની શકે એ વાત ગુજરાતે 2001 થી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં પુરવાર કરી છે। સમય સાથે કદમ મિલાવીને વિકાસની ગતિ અપનાવી તેમની કુનેથી વિકાસમાં દરિયા કિનારાઓનો સદુપયોગ થવાની શરૂઆત થઈ। 21મી સદીમાં બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વ્યાપારની તકો તેમજ અદ્યતન ટેકનોલોજીનો સમન્વય દરિયાઈ સંસ્કૃતિ સાથે કરવાનું વિઝન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે। તેમનું વિઝન એવું સ્પષ્ટ હતું કે ગુજરાત સ્ટ્રેટેજિકલી લોકેશનનો મહત્વ લાભ લઈને બંદરોની નજીકમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપવા, નવા ઉદ્યોગોનું ઉત્પાદન અને માર્કેટ સંબંધિત આયાત નિકાસની વિવિધ જરૂરિયાતો માટે કેપ્ટિવ સુવિધાઓ આપવી તેમજ મહત્તમ ખાનગી રોકાણની મદદથી રાજ્યના ઔદ્યોગિક અને બંદરીય માળખાનો વિકાસ કરવો। આ બધા સફળ પ્રયાસોથી રાજ્યની બંદરીય તકોની સદુપયોગ થયો અને પોર્ટ લેડ ડેવલપમેન્ટની દિશા ખુલી। આ પોર્ટ લેડ ડેવલપમેન્ટના પાયામાં મોદી સાહેબે આપેલી અભિનવ પોર્ટ પોલિસી, કેપ્ટિવ પોલિસી, શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વની પોલિસીઝ રહેલી છે। આના પરિણામે આજે ગુજરાત દેશના લગભગ 39% કાર્ગોનું હેન્ડલિંગ કરે છે। દેશમાં સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા આપણા ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવાની સાથે શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગનો વડાપ્રધાનશ્રીનો વિચાર પણ તેમના દિશાદર્શનમાં સાકાર થયો છે। ગુજરાતમાં બંદર આધારિત ઉદ્યોગ અને ઉદ્યોગ આધારિત બંદર બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દિગ્દર્શિથી થયો છે। સૌ પ્રથમ એલએનજી ટર્મિનલ तथा कंटेनर टर्मिनल कार्यरत थया छे। पीएम गतिशक्ति बंदरों ने पूरक रोड, रेल, लॉजिस्टिक कनेक्टिविटी मળી છે। श्री मोदी साहेबे मत्स्यपालकोना हितमां पण अनेक पगला भर्या छे। वडाप्रधान श्री हमेशा पर्यावरणना रक्षण साथे
સંતુલિત વિકાસની નેમ સાથે ચાલે છે. તેમણે બિન પરંપરાગત સ્ત્રોતથી ઉર્જા, સોલાર, વિન્ડ, હાઇબ્રિડ એનર્જીના ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે. ચારણકા સોલાર પાર્કથી તેમના દિશાદર્શનમાં થયેલી સૌર ઉર્જા ક્રાંતિ આજે કચ્છમાં 30 ગીગાવોટના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જીના 60%થી વધુ એટલે કે 39.27 ગીગાવોટ એનર્જી એકલું ગુજરાત આપે છે. પવન ઉર્જા અને રૂફટોપ સોલરમાં દેશમાં ગુજરાત પહેલા નંબરે છે. ખેડૂતોને ઉર્જા સુરક્ષા સાથે ગ્રીન એનર્જી પીએમ કુસુમ યોજના 2 લાખ કૃષિ વીજ ગ્રાહકોને આવરી લેવાયા છે. પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના તો લાખો પરિવાર માટે આર્થિક બચતનું માધ્યમ બની છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલા ધોરડો ગામમાં આજે તેમના જ હસ્તે 100% રહેણાંક હેતુના વીજ જોડાણનું સોલરાઇઝેશન થવાનું છે. સફેદ રણની વિશ્વ ખ્યાતિ સાથે હવે ધોરડો 100% પીએમ સૂર્યઘર ધરાવતા ગામનું પણ ગૌરવ મેળવશે. વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે નવા અને વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આજે ગુજરાત અને દેશ અન્ય રાજ્યોને મળેલા વીજળી, પાણી, રોડ, રસ્તા સહિતના માળખાકીય વિકાસ કામોથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે અને આ વિકાસ કામો નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બનશે. તેમણે આત્મનિર્ભર ભારત માટે પણ દેશવાસીઓને આહવાન કર્યું છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી દેશમાં બનેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીને તે સમયની માંગ છે. 2 દિવસ પછી મા જગદંબાની આરાધનનું પર્વ નવરાત્રી અને તે પછી દિવાળીના તહેવારો આવશે. આપણે સૌ આ દિવાળી સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરીને દેશમાં જ બનેલી વસ્તુઓ, ઉત્પાદનો, સાધન સામગ્રી ખરીદીને સ્વદેશીને પ્રોત્સાહન આપીશું તેવો મને વિશ્વાસ છે. ફરી એકવાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 2524 કરોડ અને કેન્દ્ર સરકારના વિભાગોના મળીને 33,000 કરોડથી વધુ વિકાસ કામોના ભેટ દ્વારા સમુદ્ર સે સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત કરવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.